મણીના પપ્પા શું થયું? મની ડોક્ટરને બોલાવ જલ્દી. વિશાલ જલ્દી આવ. પપ્પા તમે આ શું કર્યું? પપ્પા આવું પગલું ભરવાની શું જરૂર હતી? વિશાલ શું બોલે છે તું? એમને કાંઈ નથી થયું. પેલા તું એમને નીચે તો ઉતાર. મમ્મી દી હવે પપ્પાની બોડીને ટચ નહીં કરતા. આપણે હવે કશું નહીં કરીએ. જે કરશે એ પોલીસ કરશે. હેલો પોલીસ સ્ટેશન. અર્જુન તને આનાથી સારો રૂમ ના મળ્યો કે? સારું 2 કલાક માટે આનાથી સારો રૂમ ક્યાં મળશે? પરફેક્ટ તો છે. એમે આપણે કઈ આખી લાઈફ કાઢવાની છે આમાં. મોન હારું આ તને સારું લાગે, પરફેક્ટ લાગે છે. 2 કલાકની તો વાત છે. પર અર્જુન તને કઈ ઓડ નથી લાગી રહ્યું? આમાં ઓડ લાગવા જેવું શું છે? બધું જ ઓડ છે. આનાથી બચવું કઈ રીતે? 2 કલાક કાઢવાના છે. આ માઇફોનના ચક્કરમાં તો હું બધેથી ફસાઈ ગઈ. શું વિચારે છે? કઈ નહીં. કઈ નહીં ને? તો ચાલ હવે ટાઈમ વેસ્ટ ન કર. લેટ્સ એન્જોય. જોવારું તને બહુ વાર કહ્યું. હવે નાટક ના કરીશ. તને જે જોઈતું હતું એને બધું આપ્યું ને? તો હવે મારું વારું. પર અર્જુન પણ મન કઈ નહીં. બાકી મને જબરજસ્તી કરતા પણ આવડે છે. સાંભળ તો મારી વાત તો સાંભળ. તું આ હોટલમાં પેલા ક્યારે આવ્યો છે કે? ના પહેલી વાર આવ્યો છું. પણ મને બહુ ડાઉટ થાય છે આ હોટલ પર. કેવો ડાઉટ? હિડન કેમેરા, સીસીટીવી છુપાડેલા હોઈ શકે છે ને? એટલે હવે બીજી હોટલ? ના ના, પણ આપણે ચેક તો કરી શકીએ છીએ ને બધું. શું ચેક કરવું છે? આપણે બધું એકવાર ચેક કરી લઈએ ને. કશે કઈ કેમેરો તો નથી. કઈ તો આપણે બંને વાયરલ થઈ જશું અને આપણી જિંદગી ખરાબ થઈ જશે. ચેક કરીએ ને. તું આ ચેક કર લે. પ્રેમ પાસે પણ એ તો થવાનું જ હતું એમની સાથે. અરે એમને કેટલી ઉધારી હતી, એમને કેટલા લોકોના ફોન આવતા હતા. 2 દિવસ પહેલા જ એને પાસે ફોન આવેલો. બિચારા કડગડી રહ્યા હતા. એને ગુંડાઓને પણ ઘણા ફોન આવતા હતા અને મેં વાત સાંભળી અને મગનો બહાર પણ ખાધો હતો. હા, પછી માણસ કેટલું ટેન્શન સહન કરે. ગમે તે હોય પણ ચંદુભાઈ બહુ ભલા માણસ હતા. એમને આ પગલું નહોતું ભરવું. તો ફ્લાવર પોટ પાસે અર્જુન બાથરૂમમાં પણ એકવાર જોઈ લે ને. હા હજી તો અડધો કલાક થયો છે. હવે કઈ રીતે ટાઈમ પાસ કરીને આને અવોઇડ કરું? હશ બધે જોઈ લીધો. ખસે કેમેરાનો. અર્જુન ઓલા પ્લગ પાસે જો ને. હલા હા પ્લગમાં કેવી રીતે? નાટક કરી રહી છે. કેવું નાટક? ટાઈમ પાસ કરે, મને અવોઇડ કરવા માટે. ના અર્જુન. ચાલ હવે તો આ આખી રૂમમાં કેમેરો હોય તોય પણ કોઈ ટેન્શન આવ માટે રેકોર્ડ થાય, વાયરલ થાય મને ચાલશે. પર મને નહીં ચાલે. તારે ચલાવ પડશે આરાધ્યા. કેમ કે હું તારા બધા એક્સક્યુઝ સમજી ગયો છું. હવે તારા કોઈ પણ બાના નહીં ચાલે. અર્જુન હું બહાના નથી આપતી, સાચેમાં.
લાસ્ટ ટાઈમ પણ તારા મમ્મીનો ફોન આવી ગયો હતો અને તું ઘરે જતી રહી હતી એવું કહીને કે ટેન્શન થઈ ગયું છે નહીં? હા એ તો હા પણ આ વખતે એવું કશું જ નહીં થાય, ચિંતા ના કરીશ. ફોન આવશે તો ટેન્શન આવશે ને. એટલે એટલે તારો આ ફોન બંધ રહેશે. નહીં અર્જુન, ફોન બંધ રહેશે. રાધ્યા 2 કલાકની તો વાત છે. મિસ કોલ એલર્ટ આવશે ને પછી વાત કરી લેજે. હા હું પણ મારો ફોન સ્વિચ ઓફ કરી દઉં એટલે કમ્પ્લીટ શાંતિ. બસ તું અને હું. અને પછી હું સીધો રૂમમાં આવીને મને પણ વિશ્વાસ નહોતો થયો. પછી મેં દી અને મમ્મીને કહ્યું કે બોડીને ટચ ના કરે. કાયદાની સમજણ સારી છે તને. હા સર, મારું પણ પોલીસ ટ્રેનિંગ માટે સિલેક્શન થયું છે. ઓકે, આ ઘટના થઈ ત્યારે આ ઘરમાં કોણ કોણ હતું અને આ ઘરમાં કેટલા લોકો રહે છે? સાહેબ જ્યારે આ બધું થયું ત્યારે ઘરમાં મમ્મી, હું અને વિશાલ હતા. મારી નાની બેન આરાધ્યા એની ફ્રેન્ડના ત્યાં ભણવા ગઈ છે. ઓકે, વિશાલ, હું એને પણ ફોન કરી લઉં. તમે જે નંબર ડાયલ કરી રહ્યા છો તે હાલમાં કવરેજ ક્ષેત્રની બહાર છે. ક્યાં છે આરાધ્યા? માધવ, બોલ મંગોડી, હલો માધ્યા. તું આટલી ઢીલી કેમ છે? માધ્યા, શું થયું? માધ્યા, પપ્પાએ આત્મહત્યા કરી લીધી. શું? સાચું કહું છું માધ્યા. મણી તું ચિંતા ના કર, હું હમણાં ત્યાં આવું છું. ના માધ્યા, સાંભળ, તું હમણાં ઘરે નહીં આવતો. કેમ? આરાધ્યા ક્યાં છે એ કોઈને ખબર નથી અને એનો ફોન પણ નથી લાગતો. પાક્કું એની ફ્રેન્ડના ત્યાં ભણવા ગઈ હશે. તું એને શોધીને અહીંયા લઈ આવ. તું ચિંતા ના કર, આરાધ્યા જ્યાં પણ હશે ને ત્યાંથી હું એને શોધી લાવીશ. અર્જુન, મને આ બધું કંઈ ઠીક નથી લાગતું. કેમ? જ્યારે માય ફોન ગિફ્ટમાં લીધો ત્યારે બધું ઠીક લાગી રહ્યું હતું. ત્યારે તો કહેતી હતી કે 2-3 દિવસ માટે ફરવા જઈશું. હજુ ફરવાની વાત અલગ છે, આ વાત અલગ છે. આમાં અલગ શું છે આરાધ્યા? અને બધી ખબર છે. હવે પણ બધા છોકરાઓને ફેરવી રહી છે. ના, હા આરાધ્યા, પાર્થે મને બધું કહ્યું હતું કે તું બધા છોકરાઓને લટુડો પટુડો કરીને એમના પાસેથી ગિફ્ટ લઈને સરકી જાય છે. ના અર્જુન, એવું કાંઈ જ નથી. એવું જ છે આરાધ્યા. અને હું અર્જુન છું. ખોટા માણસ સાથે રમી રહી હતી. માય પણ ગિફ્ટમાં આપીને એવી રીતના નહીં જવા દઉં. ડબલ વસૂલ કરીશ. તો લઈ લે પાછો તારો માય ફોન. નો બેબી, એક વાર આપેલી ગિફ્ટ એવી રીતના પાછી ના લેવાય. રિટર્ન ગિફ્ટ લેવાય. ચાલ, બહુ વાત થઈ. હવે રિટર્ન ગિફ્ટ મેળવી. અર્જુન પ્લીઝ મારી વાત સાંભળ. સાંભળ ને અર્જુન, પ્લીઝ. અર્જુન પ્લીઝ મારી વાત સાંભળ. અર્જુન પ્લીઝ. અર્જુન બધા રૂમમાં ફટાફટ ચેક કરો. જાઓ. હલો, બેસાડો આને ગાડીમાં. તું ત્યાં ચેક કર. ભાગવા ના જોઈએ. ચાલ બેસ, અંદર બેસ.
આ રૂમમાં ચેક કરો. ચલો બહાર કાઢો, બેસાડો એને અંદર ગાડીમાં. કોઈ તો આવ્યું. કોઈ નથી આવ્યો હવે. પોલીસ? અચ્છા, એટલે આ હોટલના રૂમમાં કાળા કામ કરી રહ્યા છો? ના સાહેબ, મેં કાંઈ નથી કર્યું સર. હું તો સારા ઘરની છોકરી છું. અચ્છા, સીધા ઘરની છોકરી છે તો અહીંયા શું દાંડિયા રમવા આવી છે? ના ના સર, આ મને અહીંયા જબરદસ્તી લઈને આવ્યો છે. જબરજસ્તી? તો શું તું નાની ઢીંગલી છે? અને તમારા લોકોનું પણ ખરું છે, કાળા કામ કરતા પકડાઈ જાઓ એટલે અમને જબરજસ્તી લઈ આવ્યો છે. જે પણ કેવું હોય ને પોલીસ સ્ટેશનમાં ક્લિયર કરજો. હા સર. ચલો ના સર, લઈ મેં જાઓ કાંઈ જ અમને. નથી કર્યું. લઈ પ્લીઝ જાઓ. સર, પ્લીઝ સર, મેં કાંઈ જ નથી કર્યું. સાંભળો ને, મારી વાત તો લઈ સાંભળો જાઓ ને, ને. સાહેબ. એક મિનિટ. હા સાંભળો સાહેબ. સાહેબ તમે જાઓ. સાહેબ, હું શું કહું છું, કંઈક લઈ દઈને વાત પતાવી ને. તમે તો બહુ મોટા સાહેબ છો. મોટા સાહેબ તો માલ પણ મોટો લાગશે. હા. સાચવીને વાગી જશે એમને. વિશાલ, જો કેસ તો સુસાઇડનો જ છે. તને શું લાગે છે, શું કારણ હોઈ શકે? પપ્પા, સાહેબ, પપ્પાના માથે બહુ બધું દેવું હતું. એમને રોજના બહુ બધા ફોન આવતા હતા. ક્યારેક ક્યારેક તો ગુંડાઓ પણ ઘરે આવતા હતા. એમના માથે હીરાની ચોરીનો પણ આરોપ લાગ્યો છે, પણ એ ચોરી એમણે નથી કરી. આ બધી વાતનું પપ્પાને બહુ જ ટેન્શન હતું. શું એવી કોઈ સાબિતી કે વસ્તુ છે તમારી પાસે જેનાથી ખબર પડે કે કેટલું દેવું હતું? ડાયરી. હા, પપ્પા એમનો બધો જ હિસાબ કિતાબ એક ડાયરીમાં લખે છે. એ ડાયરી હું જોઈ શકું છું?
અને એમના જે પણ ડોક્યુમેન્ટ હોય એ પણ મને આપજો. કાંઈ નથી કહ્યું સર, પ્લીઝ સર. ગાડીને ગાડીમાં. સર મેં કાંઈ નથી કહ્યું. હા, બધું ખબર પડશે. સાહેબ, આ ચિઠ્ઠી પપ્પાના ખિસ્સામાંથી મળી છે. એમણે જ લખી છે. ડાયરી. દેસાઈ, આ સાચવીને રાખો. અને વાઘેલા, સુસાઇડનો ક્લિયર કટ કેસ છે, એટલે આપણા તરફથી પણ ક્લિયરન્સ આપી દો. અને તમે બંને પોલીસ સ્ટેશન જાઓ. મારે થોડું કામ છે એટલે એ પતાવીને હું પણ પહોંચું છું. સાહેબ, તમારી પ્રોસિજર પતી ગઈ હોય તો અમે અમારી અંતિમ વિધિ શરૂ કરીએ. સાંજ પહેલા સ્મશાને જવું પડશે, નહીં તો પછી આખી રાત બોડીને અહીંયા રાખવી પડશે. સાહેબ, આખો દિવસ રડી રડીને મમ્મીની પણ તબિયત ખરાબ થઈ જશે. મણીના પપ્પા, મણીના પપ્પા, મણીના પપ્પા, ઉઠો ને તમે. મણીના પપ્પા, ઉઠો ને. આરાધ્યાને પોલીસ પકડી ગઈ. આ વાત તો મણીને કરવી જ પડશે. બોલ મધ્યા, આરાધ્યા મળી? હા મણી. તું એને હમણાં પપ્પાનું કહીએ જ નહીં કહેતો. બસ તું એને જલ્દીથી ઘરે લઈને આવ. અરે પણ મારી વાત તો સાંભળ. બોલ મધ્યા, શું થયું? મણી, આરાધ્યા. બોલ ને મધ્યા, આરાધ્યા. આરાધ્યાને પોલીસ પકડી ગઈ છે અને હું પોલીસ સ્ટેશનની બહાર છું. તારે હમણાં ને હમણાં અહીંયા આવવું પડશે. જે છોકરીઓને આપણે પકડી છે ને, એ બધાના નામ, નંબર અને ડિટેલ્સ નોટ કરી લો. સાહેબ, હું માન્યતા વિરાણી. બોલો, પોલીસ તમારી શું મદદ કરી શકે? સાહેબ, તમે મારી નાની બહેનને પકડીને લઈ આવ્યા છો, પણ એને કંઈ નથી કર્યું. મેડમ, અમે દિવસમાં 1760 લોકોને પકડતા હોય છે. કોણ છે તમારી બેન આમાંથી? સાહેબ, આરાધ્યા વિરાણી ત્યાં છે. ઓ, એ છે તમારી બેન. ક્યારથી છે આ ધંધામાં? શું? ક્યારથી આ ધંધો કરે છે? અરે સાહેબ, કેવો ધંધો? એ તો હજુ ભણે છે. ભણે છે?
બહુ સારું ભણે છે. અમે હોટલમાં રેડ પાડીને ત્યારે તમારી બેન હોટલના એક રૂમમાં એક છોકરા સાથે હતી. કાળા કામ કરી રહી હતી. શું? હવે તમે ઈચ્છો છો કે હું તમને કહું કે કેવું કાળું કામ? ના સાહેબ ના, તમારાથી કંઈક ભૂલ થઈ રહી છે. મારી બેન એવી નથી. મારી ભૂલ થઈ છે? મારી ભૂલ થઈ છે? મેડમ, એ હોટલમાં છે ને આવા જ કામ થતા હોય છે અને તમે કહો છો કે મારી ભૂલ થઈ છે? હા, બરાબર બરાબર. મોટી બેન પણ જો આવા કાળા કામ કરતી હોય તો નાની બેનને છોડાવવા માટે આવી જ વાત કરે. હો સાહેબ, માન્યતા એવી નથી. તું કોણ? તું કોણ? આ લોકોનો દલાલ? સાહેબ કેવી વાત કરો છો સાહેબ? અમારો ભાઈબંધ છે. એટલે મારા પોલીસ સ્ટેશનમાં આવીને હવે તમે મને શીખવાડશો કે મારે કેવી રીતે વાત કરવાની? ના સાહેબ, હું એવું કંઈ નથી કહી રહી. સાહેબ, અમારા ઘરની પરિસ્થિતિ બહુ ગંભીર છે સાહેબ. સાહેબ સાહેબ આજે જ મારા પપ્પાનું મૃત્યુ થયું છે. સાહેબ મહેરબાની કરીને મારી બેનને જવા દો. અમારે વિધિ કરવાની બાકી છે સાહેબ. કેવા લોકો છો તમે? હા, ખોટું બોલવાની પણ હદ હોય. કાળા કામ કરવાવાળી બેનને છોડાવવા માટે તમે લોકોએ ખોટે ખોટા તમારા પપ્પાને મારી નાખ્યા. સંભાળ કરજા. વિશાલ, જો હવે કોઈની રાહ ના જોવાની હોય તો બેટા આ વધારે વાર બોડી રાખવું સારું ના કહેવાય. બસ એકવાર મની અને આરાધ્યા આવી જાય પછી પપ્પાને લઈ જઈશું. ના, એમને ક્યાંય નથી લઈ જવાના. હજી તો એમને ચા પીવાની બાકી છે. હું ચા બનાવી આવું. મમ્મી, મમ્મી ચાલ, પપ્પાને છેલ્લી વિદાય આપવાની છે. વિશાલ, તું પણ આ લોકોની જેમ બોલે છે. તને તો ખબર છે તારા પપ્પાની આદત. આખો દિવસ આમ પડ્યા રહેશે અને વિચાર્યા કરશે. હજી તો એ નક્કી કરે છે કે બધાને પૈસા કેમ પાછા આપવા. જોજે, તું જોજે, હમણાં ઉઠશે અને મને કહેશે, ઈલા નવો તુક્કો લાગી ગયો છે, બધાની ઉધારી ચૂકવાઈ જશે. તું જોજે. મનીના પપ્પા ઉઠો ને, બધાની ઉધારી ચૂકવાઈ જશે. મનીના પપ્પા તમે ઉઠતા કેમ નથી? ઉઠો ને મનીના પપ્પા, તમે ઉઠતા કેમ નથી? તો સમજ તો કેમ નથી વિચાર? સાહેબ, હું ખોટું નથી બોલી રહી. સાચે જ આજે સવારે મારા પપ્પાનું મૃત્યુ થયું છે સાહેબ. મેડમ, અમને અમારું કામ ન શીખવાડો. હા, તમારી બેનને અમે રંગે હાથો પકડી છે એટલે એની જે કંઈ પણ સજા હોય ને એ ભોગવી અને એ ઘરે આવી જશે. હા, પણ સાહેબ હજી પપ્પાનો અંતિમ સંસ્કાર કરવાનો બાકી છે. પાછી એ જ વાત. પરમાર સાહેબ, આ એક સુસાઇડનો કેસ આવ્યો છે, આની ફાઇલ. સાહેબ, અરે તમે પણ તમારા ઘરે તમારા પપ્પા? હા સાહેબ, હું ક્યારની એમને એ જ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું, પણ એ સમજવા માટે તૈયાર જ નથી કે મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે. પરમાર સાહેબ, શું વાત છે? રાવલ, ટિપિકલ રેડનો કેસ હતો. અમને ટીપ મળી હતી એટલે અમે હોટલમાં રેડ પાડી કે આમની બેન હતી. હવે બાનું કાઢે છે કે એમના પપ્પાનું મૃત્યુ થયું છે. પરમાર સાહેબ, એ બાનું નથી, સાચી વાત છે. એમના પપ્પાએ સુસાઇડ કર્યું છે. સુસાઇડ?
સુસાઇડ? હે? આવી છોકરીઓ હોય તો બાપ સુસાઇડ જ કરે ને. આ શું કરો છો તમે? મારો ચાંદલો કેમ કાઢો છો? મમ્મી સમજ, પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા. શું બોલે છે? ભાન છે તને? મમ્મી આ જ સચ્ચાઈ છે, પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા. એ છે, એ છે. બસ હવે અમે લોકો આજ સુધી કોઈ એવું કામ નથી કર્યું જેના લીધે અમારા મા બાપને નીચું જોવું પડે. એ તો આર્થિક સ્થિતિના લીધે. પરમાર સાહેબ, આ છોકરીની વાત સાચી છે. આ સુસાઇડનો કેસ હું જ હેન્ડલ કરું છું. હું ત્યાં જઈને આવ્યો છું. આ લોકો એવા નથી. સાહેબ, તમે અત્યારે એની બેનને જવા દો. આપણા કારણે કોઈના અંતિમ સંસ્કાર અટકી જાય તો ખોટી વાત છે ને સાહેબ. રાવલ કે છે ને એટલે જવા દઉં છું, પણ હું જ્યારે તમને લોકોને બોલાવીશ ને ત્યારે તમારે હાજર થવું પડશે. હા સાહેબ. કોન્સ્ટેબલ, આની બેનને છોડી દો. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. વાહ દીકરા, વાહ. તારા હાથ પગે લાગ્યા અને મારા આખા દિવસનો થાક ઉતરી ગયો. પપ્પા, તમે કહેતા હોય ને કામ જ રોજ તમારા પગ સાફ કરી આપે છે. મારા પોતાના એક જ હાથ ફેરવવાથી જમીન કેવી ચકાચક સાફ થઈ ગઈ. અરે આરિસ્તાની જેમ ચમકવા લાગી છે. જો મોડું દેખાય છે. તમે કેટલી વાર કીધું છે કે શાક સુધારતી વખતે બીજે ધ્યાન આપવાનું નહીં. હા પણ ભૂલથી થઈ ગયું. ભૂલથી થઈ ગયું પછી આ શું થઈ ગયું?
દી મારો વિશ્વાસ કર, મેં હું કઈ જ નથી કર્યું. હું તો બસ મધ્યા, હા વાત અહીં સુધી પહોંચી ગઈ છે. અહીં જ પતી જવી જોઈએ. કેવી વાત કરે છે માણી? આ વાત હું કોઈને કહેતો હોઈશ? મધ્યા, તારે ઘરે બધા જ પહોંચી ગયા હશે, આજુબાજુ વાળા સગા સંબંધી બધા જ. જ્યાં પણ કોઈને આ વાતની ખબર ના પડવી જોઈએ. મણી, તું ચિંતા ના કરીશ. દી, આ વાત આટલી ફેલાઈ ગઈ કે બધા ઘરે પહોંચી ગયા. આરાધ્યા, પપ્પા હવે આપણી વચ્ચે નથી રહ્યા. એટલે પપ્પાએ આત્મહત્યા કરી લીધી. આરાધ્યા, આ શું છે બેટા? કોઈને કયા વગર બહાર જાય છે, ફ્રેન્ડ સાથે ભણે છે, અને ક્યારેક ક્યારેક તો આખી રાત બહાર રહે છે. સારું નથી બેટા. પપ્પા, તમને મારા પર ભરોસો નથી. પણ પૂરો ભરોસો છે બેટા. આ દુનિયા ખરાબ છે, એના પર ભરોસો નથી. કાલે હું નહીં રહું, મારી સાથે કંઈક થઈ જાય તો પપ્પા, ચાંદની, બહુ જ વર્ષો પછી આમ ફર્યા ને? મજા આવી. શું મજા આવી? કેમ? તું અહીંયા ફરવા મોજ મસ્તી કરવા આવી છે? ના, હું અહીંયા એક પ્લાન અને ટાર્ગેટ સાથે આવી છું. હવે બરાબર બોલું. ડીકે તારો ટાર્ગેટ છે. એ જ તો પ્રોબ્લેમ છે. એની જગ્યાએ કોઈ બીજું હોત તો ક્યારનોય મારા પર લટ્ટુ થઈ ગયો. પણ એ તો બહુ જ સ્માર્ટ છે. એ સ્માર્ટ છે તો તારે વધારે સ્માર્ટ બનવું પડશે, તો જ તું એને પોતાના સકંજામાં લઈ શકીશ, એને પોતાના પ્રેમમાં પાડી શકીશ, અને પછી એની સાથે લગ્ન કરીને આ ઘરની વહુ બની શકીશ. સમજી? સમજો.
તું શું સમજો પૃથ્વી? એ જ જે પ્લાન છે એ. હા હા ચાલ બાય બાય. હા થઈ જશે બધું, ચાલ મૂક ફોન. તું શું સમજો પૃથ્વી? શું થયું? તું ફોન પર વાત કરતો હતો? હા કેમ? તે અમારી વાતો સાંભળી? કેવી વાતો? કઈ નહીં, એ તો શૈલજા કહેતી હતી કે બહુ વધારે શોપિંગ કરું છું અને બહુ પૈસા ઉડાવું છું, એટલે મારે થોડું કંટ્રોલ કરવું જોઈએ. શૈલજાની વાત સાચી છે, તારે તારી શોપિંગ પર કંટ્રોલ કરવો જ જોઈએ અને હવેથી મારા માટે શોપિંગ સ્ટાર્ટ કરવી જોઈએ. આમ પણ મને એસી વગર ફાવતું નથી. તું જો ને સહેજ બહાર નીકળ્યો એમાં તો મને પરસેવો થઈ ગયો. ચાલ બાય બાય, હું જાઉં છું રૂમમાં. પપ્પા, હજી તો તમારે મને ઘણું શીખવાડવાનું હતું. મારા ખભા પર બહુ મોટી જવાબદારી મૂકી ગયા છો તમે. મમ્મી, દીદી, આરાધ્ય, બધાને હું તમારી જેમ કઈ રીતે સાચવીશ? મને બહુ ડર લાગે છે પપ્પા. પપ્પા, તમે કેમ આટલી ઉતાવળ કરી? પપ્પા, તમારા માથા પરથી હીરાની ચોરીનો આરોપ હું દૂર કરીને જ રહીશ. સાબિત કરીને રહીશ કે હીરા ક્યાં છે. એ તમે નથી ચોર્યા,